તો ભરૂચમાં પ્રથમ વરસાદે જ પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે। ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, તો કેટલાક વિસ્તારમાં ખુલ્લી ગટર ઉપરથી પાણી વહી રહ્યા છે। ત્યારે ભરૂચ નગરપાલિકાની ગંભીર બેદરકારી હોય તેવું કહેવું બિલકુલ ખોટું નથી। નગરસેવકો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવો સ્થાનિકોનો આક્ષેપ છે। આ તમામ વચ્ચે જે કામ પાલિકાએ કરવાના હોય તે કામ અહીં ભરૂચની જનતા કરી રહી છે। લોકોએ જાતે ખુલ્લી ગટર આસપાસ બેરિકેડ મૂકી લોકોને સાવચેત કર્યા હતા। ભરૂચ જિલ્લામાં સતત 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। ખાસ વાત કરીએ તો ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મોટા નાગોડીવાડની વાત કરવામાં આવે, તમે જોઈ રહ્યા છો આ જાહેર માર્ગ છે, સંપૂર્ણ વરસાદી પાણી ગટરમાંથી નહીં પરંતુ જાહેર માર્ગો પરથી પસાર થઈ રહ્યા છે, કારણ કે ભરૂચ નગરપાલિકાએ કાચ સફાઈમાં માત્ર બેઠ જ ઉતારી છે। સાથે સાથે આ વિસ્તારના લોકોએ ઘરમાં જ પૂરે રહેવું પડે છે। તમે આ જે બાંબુ જોઈ રહ્યા છો, જે લાકડી જોઈ રહ્યા છો, જે બંબુ છે તે અંદર ખાડા છે, સાથે એની આગળ તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ ગટર ખુલ્લી છે। જો અહીંથી વાહન પસાર થાય તો ફસાઈ જાય, જીવનું જોખમ ઊભું થાય। સંપૂર્ણ વિસ્તારના લોકોએ ખરેખર તો વાત કરવામાં આવે તો ચોમાસાના 4 મહિના તો ઘરમાં જ પુરાઈ રહેવું પડે છે। મોડી રાત્રિએ મચ્છરોનો ઉપદ્રવ હોય છે, મચ્છરોના ઉપદ્રવના કારણે પણ લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે। આ ગટરના ગંદા પાણીમાંથી લોકોએ પસાર થવાની નોબત આવતી હોય છે। કાયમ આ સમસ્યા રહેતી હોય છે। ત્યારે વાત કરવામાં આવે તો આ કયા વિસ્તાર, આ વિસ્તારની વાત કરવામાં આવે ભરૂચમાં ખાસ વાત કરીએ તો શું માનો છો આ વિસ્તારમાં વરસાદી પાણી સતત ભરાય છે? સાહેબ, આ પાણીનું કોઈ નિરાકરણ થતું નથી। અભ્ય સુધીના ગટર બંધ જ લાઈને ચોમાસામાં પાણીના ગટર લાઈન પાછી ચાલુ કરવામાં આવી છે ને આ પાણીનો નિકાલ કોઈ સાઈડ છે નથી। હવે આવા જવામાં તકલીફ પડે છે અમને ને ઘરે પાસે પાણી આવી જાય છે, બધા પાણી પાઇપો એમ જ ઢકાઈ ગયા છે, તો જનાવર કોઈ બી ઘરે ઘૂસી જાય છે, આ ઘરો હોડે જ છે બધા, એટલે હવે પાણીનો કોઈ નિકાલ જ નથી અમારે। આ કેવું એવું છે કે આનું કઈ ને કઈ નિરાકરણ થવું જોઈએ। આ ગટર આટલા ટાઈમથી બંધ જ હતી, અભ્યા ચોમાસામાં ગટર પાછી ચાલુ કરાવી, એ લાઈન આખી એમ જતી હતી એને પાછી આ બાજુ લાવવામાં આવી। અત્યારે આ જે ગટર લાઈન છે તે કેવી છે, ખુલ્લી છે કે પછી કોઈ બાળક નીકળે તો? ખુલ્લી જ છે, કોઈ બી છોકરું પડી જાય છે, બાંબુ માર્યા છે, તે 2 લેડીઝ અંદર પડી ગયા હતા। આ ટોટલી ખુલ્લી કાઢ્યું છે, એ લોકો અંડરગ્રાઉન્ડ હતી તે બી ખુલ્લી કાઢી છે, ખાલી નોર્મલ 2-3 પાઇપ રેવાડી દે છે, બાકી બધું ખુલ્લી કાઢ્યું છે। ખાસ વાત કરતો નાના બાળકો રમતા હોય છે, માસી ખાસ વાત કરતો આ પાણી ભરાય છે, બાળકો રમતા હોય તો? ખાસ વાત કરતો ભરૂચમાં માસી પાણી ભરાય છે વરસાદી અને ખુલ્લી ગટર છે, બેટા શું કરે તું અહીંયાથી વરસાદમાંથી નીકળે તો ગટર ખુલ્લી છે? ગટર ખુલ્લી હોય તો અહીંથી પડી પણ જાય છે, જાનવરો પણ અંદર નાહી જાય છે, જે ગાડીઓ હોય તે ચલાવતા હોય તે લોકોને ખબર ના પડે પાણી હોય તો તે બી અંદર નાહી જાય છે। માસી શું કેવું છે તમારું? અમારે એવું જ કેવું છે કે આવતા જતા માણસો બી ગટરમાં જતા રહે છે। ખાસ વાત કરું તો આ વિસ્તારની ખુલ્લી ગટરોના કારણે જે ખુલ્લી ગટર છે તે એની ઉપરથી પાણી વહી રહ્યું છે, વાહનો પસાર થાય તો અંદર ખાબકી જાય છે, બાળકો અહીંથી પસાર થાય તો ખાબકી જાય છે, એટલે જીવના જોખમે ચોમાસાના 4 મહિના આ વિસ્તારના લોકો અહીંયા રહેવા માટે મજબૂર બની જતા હોય છે। અને આ વિસ્તારમાં સતત વરસાદી પાણીનો ભરાવો થવાના કારણે રહીશોએ ઘરમાં જ પુરાઈ રહેવું પડે છે અને મચ્છરોના ઉપદ્રવથી ભયંકર રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે, પરંતુ 4 મહિના હવે ભરૂચવાસીઓ એટલે કે ઘરમાં જ પુરાઈ રહેવું પડશે। રાજેશ કુમાર સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।